ટુ માય ન્યુ બ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અમે ઘણા દિવસે બ્લોગ એવો બનાવ્યો છે અને સ્ટાર્ટિંગ આવી રીતે કરી, કારણ કે હમણાંથી સ્ટાર્ટ વિડીયો બનાવવાનો શું ટાઈમ મળતો નહીં, થોડુંક કામ પણ હોય છે, પણ વિડીયો મારા આવતા રહેશે, તમે જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. અને નવા હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયો તમારા સુધી પહેલાં પહોંચી જાય. બરાબર? તો આપણો આજની રેસીપી છે મગની દાળ. જો આપણે બાફીને મૂકી દીધી છે, દેખો વિડીયોની અંદર. મગની દાળ હતી ને, જે પલાળી મૂકી દીધી હતી મેં, એના જે પોતરા આવે ને એ કાઢી નાખ્યા. બરાબર? તો એ કાઢી અને પછી આપણે પાલક પણ સમારીને જ મૂકેલો છે, ખાલી ધોવાનો જ છે, જોઈ શકો છો તમે. તો એને ધોઈ દઈશું પહેલાં. પાલક મસ્ત મજાનો ધોઈ નાખવો પડે 2-3 પાણીથી, કારણ કે થોડું ઘણું જે પેલી રેત ને એવું બધું ખેતરનું હોય ને, થોડું ઘણું અંદર હોતું હોય. આમ તો પાલક ચોખ્ખા જેવું જ હોય, પણ તોય વળી ધૂળ ભૂળ ઉડેલી હોય, આપણે સાફ કરવી પડે. બરાબર? તો 2 પાણીથી આપણે ધોઈ બનાવી દઈએ. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહો. પાલકનું શાક, પાલક દાળનું શાક કઈ રીતે થાય એ તમને બતાવીએ. બરાબર? સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો, તો જ મજા આવશે તમને. મિત્રો, એના માટે આપણે મગની જે પોતરાવાળી દાળ હોય તો એ, અને પોતરા વગરની હોય તો એ પણ લઈ શકો છો. તો પોતરાવાળી દાળ હોય તો એને પલાળીને આપણે મૂકવાની હોય, એટલે થોડી વાર પોતરા નીકળી જાય એટલે કાઢી લેવાના છે, અને પછી એ દાળ આપણે યુઝ કરવાની છે. જો એના માટે આપણે કઢાઈ મૂકી દીધી છે મસ્ત મજાની, અને થોડોક અવાજ વધારે થતો હતો ને બહાર, એટલા માટે એ અવાજ મ્યુટ કરીને અમે બીજું લીધું છે. તો તેલ આપણે નાખી દઈશું મિત્રો અંદર, અને સરસ મજાનું જીરું, લસણ, મરચાં ને બધું મેં ટીચવાનું છે. જે તમને ગમે એ અંદર મસાલા નાખી શકો. પછી જો આપણે મરચું લઈ લીધું છે અને જીરું ટીચેલું નાખી દીધું છે, અને થોડી હળદર નાખીશું આપણા સ્વાદ પ્રમાણે. તો આ પાલક પણ સરસ મજાનો એવો ધોઈને આપણે લઈ લીધેલો છે 2 પાણીથી. તેલ તપી જાય એટલે અંદર જીરું આપણે નાખવાનું હોય. તમે રાઈનો પણ વઘાર કરતા હોય તો કરી શકો, બાકી અમે તો જીરું જ નાખીએ આ શાકમાં. તો જો આવી રીતે મસ્ત મજાનું તેલ કટકટી ગયું છે ને જીરું પણ આપણું કકડી રહ્યું છે. પછી આપણે નાખવાનું છે અંદર પાલકનું ભાજી. પછી બરાબર આપણે એને મિક્સ કરી લેવાની છે. મિક્સ કરી અને પછી પાછી આપણે દાળ જે પોતરા વગરની કાઢેલી હતી ને, એ દાળ આપણે ઉપરથી ઉમેરી દેવાની છે અંદર. પછી પાછું બરાબર મિક્સ કરી લેવાનું હો. થોડુંક પાણી જેવું રહે ને અંદર તો જલ્દી ફટાફટ ચડી જાય, એટલે ઢાંકણું ઢાંકીને એને કમ્પ્લીટ મૂકવું પડે. તો એક હાથે મોબાઈલ ઉતારીએ અને એક બાજુ બનાવીએ, એટલે જો આવી રીતે થોડોક વિડીયો બન્યો હોય તો થોડોક ચેન્જ કરી લેજો. મસાલા પણ એવા ખૂબ સરસ ચડી ગયા અંદર. તો જો મિત્રો મસ્ત ટેસ્ટ આવી જશે. થોડુંક મીઠું નાખી દેવાનું છે, અને કોથમીર એવું તો અમે નાખી દીધું હતું અંદર જ, એટલે પાલકના સાથે ધોવાઈ જતી કોથમીર, તો ઉપર સર્વ નહીં કરીએ એટલા માટે. એટલે ટેસ્ટનો સુગંધ એટલી મસ્ત. મિત્રો, રોટલી સાથમાં તૈયાર થઈ જાય છે અને બધા જમવા માટે બેઠા છે અહીંયાથી બધા. અને આ જે આપણે પાલકનું શાક બનાવ્યું હતું એ કંઈક આવું થયું છે. જો પાલક અને દાળનું શાક એટલું દેખાવામાં એટલું મસ્ત હોય ને, મોંમાં જ પાણી આવી જાય એવું કે જાણે ખાઈ લઈએ આપણે. જો આવું બન્યું છે. તમને કેવું લાગે મિત્રો? કોમેન્ટની અંદર લખજો. અને તમે આ સબ્જી ખાધેલી કે નહીં એ પણ કોમેન્ટની અંદર લખજો. બહુ મસ્ત પાલકની સબ્જી છે. તો ટેસ્ટ કેવું છે એ પણ અમે ખાઈને પછી બતાવીએ તમને. જમી દે બાજુ. ચલો મિત્રો, બધા જમી લઈએ, જમીન જોઈએ હવે ટેસ્ટ કેવું છે એ બતાવીએ તમને.
ચાલો મિત્રો આપણે ચાખી લઈએ. જો સબ્જી લઈ લીધી છે આપણે. તમે પણ ચાલો બધા જમવા માટે, તમે પણ ખાઈ લેજો. મસ્ત લાગી. ટેસ્ટ એકદમ મસ્ત આવ્યો. ચાલો ફટાફટ ખાવું પડશે, પછી મજા નહીં આવે. જય માતાજી. ચાલ ડુંગળી પણ સૌ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. લાઈક શેર. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.